નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયના ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એ ચેપ્ટરમાંથી મહત્વપૂર્ણ 3 પ્રશ્નો લઈને અહીંયા ઉપસ્થિત થયા છે, જે પરીક્ષામાં ઘણીવાર પૂછાતા હોય છે. એની સમજૂતી આપણે મેળવીશું. ચલો, પ્રશ્ન નંબર 1 છે કે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે, સમજાવો. તો સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ. તો આ બંને પ્રક્રિયાઓ વિરુદ્ધ છે. શા માટે? કેમ કે સંયોગીકરણ પ્રક્રિયામાં આપણે જોયું કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેશે અને એમના વચ્ચે પ્રક્રિયા થઈ આપણને એક જ પ્રકારની નિપજ મળશે. તો આને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાશે. જ્યારે એના બિલકુલ વિરોધમાં આપણે જોઈએ તો કોઈ એક જ પ્રકારનો પ્રક્રિયક આપ્યો હોય અને એનું વિઘટન થઈને પછી એમાંથી 2 અથવા 2 થી વધારે નિપજ બનતી હોય તેને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. એટલે બંને પ્રક્રિયાઓ એકબીજાની પરસ્પર વિરોધી છે. સંયોગીકરણમાં 2 માંથી ભેગા થઈને 1 બનશે અને જ્યારે વિઘટન પ્રક્રિયામાં 1 માંથી અલગ પડીને 2 અથવા 3 નિપજો મળશે. તો આથી આપણે કહી શકીએ કે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. તમે નીચે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા બંનેનું એક ઉદાહરણ પણ લખી શકો છો. ચલો, તો પ્રશ્ન નંબર 2 જોઈએ. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે? કારણ આપો. તો તેલ તેમજ તૈલી જે પદાર્થો હોય એમને આપણે જોયું છે કે એક પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરીને આપણને આપવામાં આવે છે. ઘણીવાર તમે ફાસ્ટ ફૂડના પેકેટ જોયા હશે તો એમાં જે હવા ભરેલી હોય છે એ નાઇટ્રોજન વાયુ હોય છે. તો કેમ? તો તેલ અને ચરબીયુક્ત જે પદાર્થો હોય એને જ્યારે હવાની હાજરીમાં ખુલ્લા મૂકવામાં આવે તો એ શું કરશે? હવામાં જે ઓક્સિજન રહેલો છે એ ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરશે અને એ ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થવાના લીધે એ ખાદ્ય પદાર્થ ખોરો થઈ જશે, મીન્સ કે બગડી જશે. તો આ જે પ્રોબ્લેમ થાય એને નિવારવા માટે આપણે તેલ તેમજ ચરબીયુક્ત જે પદાર્થો હોય એની સાથે પેકેટમાં આપણે નાઇટ્રોજન વાયુને ભરીએ છીએ. કેમ કે નાઇટ્રોજન વાયુ એન્ટીઓક્સિડન્ટ છે, એ પદાર્થનું ઓક્સિડેશન થવા દેતો નથી, જેના લીધે પદાર્થ ઘણા લાંબા સમય સુધી બગડતો નથી. એટલા માટે નાઇટ્રોજન એક એન્ટીઓક્સિડન્ટ હોવાથી એને આપણે તેલ તેમજ ચરબીયુક્ત પદાર્થોમાં ભરીએ છીએ. ચલો, પ્રશ્ન નંબર 3 જોઈએ. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. શ્વસન આપણે જે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા ખરી એ ક્રિયા પણ ઉષ્માક્ષેપક છે એવું સમજાવવાનું છે આપણે. તો આપણને ખબર છે આપણે દાળ, ભાત, રોટલી, બ્રેડ વગેરે પ્રકારની વાનગીઓ લઈએ છીએ અને એ વાનગીઓમાં કાર્બોદિત, સ્ટાર્ચ વધુ પ્રમાણમાં હોય છે. એટલે આપણે પાચન તંત્રમાં ભણી ગયા છીએ કે ઘણા બધા જે પદાર્થો ખરા એમનું ધીમે ધીમે પાચન માર્ગમાં ઝીણા કણોમાં વિભાજન થાય છે, વિઘટન થાય છે અને એમાંથી એક સાદા સંયોજનો બને છે. આ તો જે રોટલી, ભાત, બ્રેડ એમાંથી આપણને જે કાર્બોદિત મળશે એનું સાદા સરળ સંયોજન એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે અને એ જ ગ્લુકોઝ આપણા શરીરમાં દરેક કોષમાં ઓક્સિજન વાયુ રહેલો છે. તો એ ઓક્સિજન સાથે આ જે ગ્લુકોઝ છે પ્રક્રિયા કરશે અને પછી એ પ્રક્રિયા થયા બાદ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઉર્જાને મુક્ત કરે છે. બરાબર? એટલે આપણને ખબર છે ઉષ્માક્ષેપક એટલે જે પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થતી હોય એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. એટલે આ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે એટલે આપણે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા મેં લખ્યું છે કે C6H12O6 એનો મતલબ થશે ગ્લુકોઝ. જે ગ્લુકોઝ છે 6O2 એટલે કે ઓક્સિજન શરીરમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, H2O એટલે કે પાણી અને ઉર્જા એટલે કે
ઉર્જા એ મુક્ત કરશે। એટલે આ પ્રક્રિયામાં છેલ્લે તમે જુઓ તો અહીંયા ઉર્જા મુક્ત થાય છે। તો જે પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડતી હોય, મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। તો આમ આપણે કહી શકીએ કે જે શ્વસનની પ્રક્રિયા જે ખરી એ કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય। અહીં CO2 જે છૂટો પડશે એ આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાંથી બહાર નીકળશે, ફરીથી આપણે ઓક્સિજન લઈશું, ફરીથી ગ્લુકોઝ સાથે પ્રક્રિયા થશે, ફરી ઉર્જા મુક્ત થશે અને પછી આપણે આ જે CO2 મળશે એ પાછો બહાર કાઢીશું। તો આ પ્રમાણે આપણે આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ।